ત્યાં જ તેની નજર એક ઈંડા ઉપર પડી અને તે તેની પાસે ગયો અને ત્યાં જ મીનુ ચકલી પોતાના બચ્ચા સાથે ત્યાં પહોંચી ગઈ અને તે પણ ઈંડાને જોવા લાગી. મીનુ, જો ઈંડું પેદા કર્યું છે તો તેનું ધ્યાન રાખવાનું પણ શીખ. હમણાં હું તેને ખાઈ જાત. શું બકવાસ કરે છે? આ ઈંડું મારું નથી. હું તો બસ એને જોવા માટે ઊભી રહી હતી. તો શું હું એને ખાઈ જાઉં કે તું તેને પાળવા ઈચ્છીશ? મને શું જરૂર પડે આ લાવારી સીંડાને રાખીને મારો ટાઈમ વેસ્ટ કરવાની? ખાવું હોય તો ખાઈ જા. મમ્મી, જેનું આ ઈંડું છે એ પક્ષી કેટલું હેરાન થતું હશે. આપણે આને આપણા માળામાં લઈ જઈએ. તું વધારે ના બોલ ચુન્નુ. જે માં પોતાના ઈંડાનું ધ્યાન ના રાખી શકે એની જવાબદારી આપણે કેમ લઈએ? સારું, હું તેને ખાઈ જાઉં છું. આમ કહીને અજગરે તે ઈંડું ગળી લીધું અને મીનુ પોતાના બચ્ચા સાથે ત્યાંથી ઉડી ગઈ.